મારો પરિચય છે ગોપાલ પટેલ, બરાબર છે. પેલા જે લોકો સરકારમાં રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત ઓબીસી જ છે. લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ, કે જે લોકો બિનજરૂરી રીતે અનામતમાં છે એમને બહાર કાઢવામાં આવે. જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર છે, અને જૂતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી. એટલે જેનામાં ક્ષમતા છે, પછી તે કોઈ બી સમાજનો હોય, કોઈ બી જ્ઞાતિનો હોય, પછાત હોય, દલિત હોય, આદિવાસી હોય, 40, 45, 50% વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી, કેમ 40% વાળાને ડોક્ટર બનાવી દેવાય છે? જે લોકો 66 વર્ષોથી અનામતનો લાભ લીધો છે તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી, સામે ચાલે. જે લોકો પહેલેથી ઓબીસીમાં સમાવિષ્ટ છે, છેલ્લા 66 વર્ષોથી પેઢી દર પેઢી બાપ દીકરો, એમનો દીકરો ઓબીસી નો લાભ લે છે, સરકારી નોકરી મેળવે છે, તેમ છતાં આગળ નથી આવતા. મતલબ તે લોકોને હવે ફાવી ગયું છે મફતનો લાભ લેવાનું, કેમ કે એ લોકો એવું સમજે છે કે આપણા બાપાની મિલકત છે, ઓબીસી આપણો હક છે, બર્થ રાઇટ છે. સૌરાષ્ટ્રનો કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ? એ પોતાને ક્ષત્રિય ગણાવે છે, દરજ્જો ઓબીસી નો છે એમની પાસે, તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા? સૌરાષ્ટ્રનો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં નંબર 1 છે. કચ્છનું કેરો ગામ છે ને ત્યાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. આ લોકો ભારતની કોઈ બેંકની શાખા ત્યાં નહીં હોય એવું નથી. ઉત્તર ગુજરાતનો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે, એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો. તો કેમ એમને લોકોને ઓબીસી ના લાભ આપો છો ભાઈ? આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ ઓબીસી નો લેશે તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ. આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં કે પટેલોને અનામત ના મળે, અને અનામતની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે જ પડ્યા રહે છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.